મુંબઈથી લઈને ભોપાલ સુધી લોકોના ઉત્સાહમાં એનર્જી જોવા મળી। મુંબઈથી લઈને ભોપાલ સુધી લોકોના ઉત્સાહમાં એનર્જી જોવા મળી હતી। મુંબઈના મરીન ડ્રાઈવ પર લોકોએ નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કર્યું હતું। ભારતમાં નવા વર્ષની શાનદાર રીતે આવકારવામાં આવ્યું છે। મુંબઈથી લઈ ભોપાલ સુધી લોકોના ઉત્સાહમાં એનર્જી જોવા મળી હતી। તો મુંબઈના મરીન ડ્રાઈવ પર લોકોએ નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કર્યું હતું। ભોપાલમાં પણ લોકોએ નવા વર્ષનું સ્વાગત પરંપરા સાથે કર્યું હતું। તો લોકોએ નાચગાન અને હર્ષોલ્લાસ સાથે વર્ષ 2024ની વિદાય કરી નવું વર્ષ 2025ને આવકાર્યું હતું। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નવા વર્ષે લોકોને શુભેચ્છા પાઠવી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશભરના લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે। તેઓએ તમામને સમાજ તેમજ રાષ્ટ્રને એકતા અને ઉત્કૃષ્ટતાના માર્ગ પર આગળ વધવાનો આગ્રહ કર્યો હતો। તેમણે સંદેશમાં કહ્યું હતું કે નવા વર્ષનું આગમન નવી દિશાઓ, સ્વપ્નો અને આકાંક્ષાની શરૂઆતનું પ્રતીક છે। તેમણે કહ્યું કે અવસર અમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે નવા જોશ સાથે આગળ વધવાનો અવસર પ્રદાન કરે છે। દુનિયાભરમાં પણ નવા વર્ષનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે। ન્યુઝીલેન્ડમાં નવા વર્ષના અવસરે લોકોએ ઓકલેન્ડના સ્કાય ટાવર પર આતશબાજી સાથે નવા વર્ષને આવકાર્યું હતું। લોકોએ નવા વર્ષે એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી। ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું સ્વાગત રોશની અને આતશબાજીથી કરવામાં આવ્યું હતું। સિડની શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન શાનદાર આતશબાજી કરવામાં આવી હતી। હોંગકોંગમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન શાનદાર રોશની જોવા મળી હતી। વિક્ટોરિયા હાર્બર પર આતશબાજી યોજાઈ હતી। લોકો એકબીજાને ભેટીને શુભેચ્છા પાઠવી હતી। થાઈલેન્ડમાં પણ લોકોએ રંગેચંગે નવા વર્ષને આવકાર્યું હતું। તો નવા વર્ષને પતાયા શહેર રંગબેરંગી લાઇટથી ઝળહળી ઉઠ્યું હતું। સિરિયામાં નવા વર્ષે અસદનું શાસનકાળ સમાપ્ત થયા બાદ નવા વર્ષની વિવિધતાપૂર્ણ ઉજવણી કરી હતી। દુબઈના બુર્જ ખલીફામાં વાર્ષિક આતશબાજી શો જોવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા।